મહુધા અને કપડવંજ તાલુકાના વાસણા તથા છીપડી ગામના લગભગ 200 જેટલા કોંગ્રેસ કાર્યકરોએ પાર્ટી સાથે છેડો ફાડી હવે ભાજપનો ખેસ ધારણ કર્યો છે। નડિયાદ ખાતે આવેલ કમલમ કાર્યાલયમાં યોજાયેલ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના વિવિધ અગ્રણીઓના ઉપસ્થિતિમાં આ કાર્યકરોને ભાજપમાં ઉમળકાભેર આવકારવામાં આવ્યા હતા। મહુધાના વાસણા ગામ અને કપડવંજ તાલુકાના છીપડી ગામના કોંગ્રેસી કાર્યકરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસમુખી નીતિથી પ્રેરાઈ ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજ દેસાઈ, જિલ્લા પ્રમુખ નયનાબેન પટેલ અને મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા ઉપસ્થિત રહ્યા હતા અને વાસણા ગામના વિકાસ માટે પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી। આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ખેડા જિલ્લાની મહુધા વિધાનસભાના વાસણા ગામ પંચાયતમાં ચૂંટણી હતી અને ચૂંટણી એટલા ઉત્સાહથી લડ્યા કે સરપંચશ્રી, એમની ટીમ અને સમગ્ર ગ્રામ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ખેડા જિલ્લા કમલમ કાર્યાલયમાં 3 લક્ઝરી ભરાઈને આખું ગામ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આવ્યા હોય ત્યારે ખૂબ આનંદનો દિવસ કહેવાય કે ખેડા જિલ્લામાં આ રીતે આખું ગામ જોડાયું હશે એવું ગુજરાતનો આ પહેલો કિસ્સો હશે। એટલે અમારા માટે ખૂબ આનંદની વાત છે। અમારા ભારતીય જનતા પાર્ટીમાં એક વિશેષ એક પાંખ ઉમેરાઈ એવું કહેવાય એવું ખેડા જિલ્લાનું વાસણા ગામ ભાજપ સાથે જોડાઈ અને ભાજપમાં ખૂબ સારું આજે ઉત્સાહ સાથે એક વધારો થઈ રહ્યો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી પરિવારમાં અમારા સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ અને મારા પ્રભારીશ્રીએ જોડાણમાં ભાગ લઈને બધાને આજે જોડવાનો કાર્યક્રમ